નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના એ તમામ લાખો યુવાનો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ મિત્રોને આવનારા ભવિષ્યમાં તકલીફ ન પડે એના માટે તથા હમણાં જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ એમાં જે પ્રશ્ન ઉદ્ભવ્યા છે એનું સુખદ સમાધાન થાય અને એક ચોક્કસ નિરાકરણ આવે એના માટેના પ્રયત્ન સ્વરૂપે હું અને વૈભવ ભંડેરી સાહેબ, ઘનશ્યામભાઈ પાદરા અને કેટલાક વિદ્યાર્થીઓ ગઈકાલે ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ 1, સ્વર્ણિમ સંકુલ 2 અને વિધાનસભામાં સવારે 11 વાગ્યાથી લઈ અને સાંજના 6:30 વાગ્યા સુધી ખૂબ આંટા ફેરા કર્યા. સામાન્ય રીતે કોઈ ભિક્ષુક કોઈ વ્યક્તિને જોઈને એની સામે જેમ વાટકો ફેલાવે અને આજીજી કરે જેમ કગરતા હોય ને, એનામાં અમારામાં લગભગ કંઈ ફેર નહોતો. ફરક એટલો હતો કે ભિક્ષુક પોતાના જીવન નિર્વાહ માટે કગરતો હતો અને અમે ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કગરતા હતા. શું અમારી આખા દિવસની પ્રોસેસ રહી એની વાત કરીએ. મુદ્દો એ છે કે પોલીસ ભરતીમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નો બાબતે ગુજરાત સરકારમાં ફરજ બજાવતા મુખ્યમંત્રીના અંગત સચિવ અને તેમના સહયોગીઓએ પોલીસ કોન્સ્ટેબલના પ્રશ્ન વિશે શું કહ્યું. ઈશ્વરની સાક્ષીએ જે ચર્ચા થઈ છે એ ચર્ચા તમને જણાવવાની કોશિશ કરીશ. એક શબ્દ વધારે નહીં, એક શબ્દ ઓછો નહીં. જે બન્યું છે એ સચોટ તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશ અને વિડીયોના માધ્યમથી કરું છું જેથી કરીને પુરાવો પણ રહે, જેથી કરીને કોઈ અધિકારીને એવું લાગે કે એમને જે પ્રમાણે વાત કરી છે એમાં કંઈ ફેરફાર નથી થયો ને. શું કામ રજૂઆત કરવી પડે છે? કદાચ તમને એવું થતું હશે કે સામંતભાઈ કેમ આ બધું કરો છો. આની પહેલાં જ્યારે પોલીસ કોન્સ્ટેબલની ભરતી પડી અને સીસીઈની જાહેરાત થઈ ત્યારે પણ હું ભરતી બોર્ડને વ્યક્તિગત મળેલો છું અને એ વ્યક્તિગત રજૂઆતમાં આ 40% નિયમ અઘરો પડશે. આ ઉપરાંત જ્યારે એમને કમ્પ્યુટર ઉપર પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને સીસીઈની જે કોર્સ એની પાર્ટ એની જે એક્ઝામ હતી એના માટે પણ અમે રજૂઆત કરેલી કે આ સિસ્ટમ તમે હરખી ડેવલપ નહીં કરો, આનાથી ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ જશે. અલગ અલગ 2 પરીક્ષાઓ OMRથી તમે લો છો એના કરતાં એક એક્ઝામ લો, એવી ઘણી બધી ચર્ચાઓ પહેલાંથી થયેલી છે. એવું નથી કે હવે જાગ્યા છીએ. બીજું કે આ પરીક્ષા વખતે મેં ચોખવટથી કીધું હતું કે હવે જો આ પરીક્ષામાં કંઈ પણ ધાંધિયા કે દખલ થશે ને તો હવે વ્યક્તિગત હું આમાં રસ લઈશ અને લેવાનું છે, એમાં કોઈ ડાઉટ નથી. તો વાત શું કામ રજૂઆત કરવી પડે? જો હું તમને 2 ચોખવટ સાથે કહું છું કે તમે જે તૈયારી કરતા હશો ગુજરાતના વિદ્યાર્થીઓ, એમાંથી અમુક લોકો પોલીસની તૈયારી કરતા હોય છે, અમુક લોકો માની લો કે ક્લર્કની એની તૈયારી કરતા હોય છે. તો પોલીસની પરીક્ષામાં શું હોય તો કે પહેલાં એક વખત દોડ હોય, દોડમાંથી પાસ થાય પછી એ લોકોએ લેખિત પરીક્ષા, મતલબ કે આ OMR વાળી પરીક્ષા આપણે આપવાની થાય છે. એની પહેલાં દોડ હોય છે. હવે દોડ વખતે માની લો કે કદાચ 11 લાખ ફોર્મ ભરાય, એમાંથી 7-8 લાખ લોકો દોડવા જાય ને એમાંથી છેલ્લે 2.5 લાખ 2.5 લાખ જેટલા છોકરાઓ અહીંયા આવે. તો ઘણા હોશિયાર છોકરા હોય કે કદાચ દોડી ન શક્યા હોય એટલે આમાં લેખિતમાં એમની પાસે આવવાનો ઓપ્શન ના રહે. જ્યારે અહીંયા ક્લર્કની માની લો કે CCEની આપણે વાત કરીએ તો CCEની પરીક્ષા છે એ ગ્રુપ A કે B એની જે પ્રિલિમ એક્ઝામ છે એ સીધી હોય. તો ગુજરાતના લાખો છોકરાઓ આના કરતાં ઓલમોસ્ટ ડબલ સંખ્યા અહીંયા પરીક્ષા આપે. તો એમાં ઘણા હોશિયાર છોકરા હોય. મતલબ કે પોલીસની જે પરીક્ષા આપી છે લેખિત એ છોકરાઓ અને ક્લર્કની જે પરીક્ષા આપી છે એ છોકરાઓમાં વધારે છોકરા ક્યાં હોય? સીધી વસ્તુ છે CCEમાં હોય. હવે આ જે 40% વાળો નિયમ છે કે ફરજિયાત 40% લાવવા, એની શું અસર થઈ એ મારા શબ્દ નહીં પણ સરકારી ગેઝેટના આંકડા તમને બતાવું છું. સરકારી ગેઝેટના તમને આંકડા બતાવું છું કે સરકારી ગેઝેટના આંકડા પ્રમાણે હમણાં જે આ CCEની પરીક્ષા આવી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા 3/1/2024ના સુધારો જાહેર કરી અને એ અંતર્ગત પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત CCE ગ્રુપ A તથા B પૈકી A માટે વિવિધ વિભાગના નિયંત્રણ હેઠળની જુદી જુદી 18 સંવર્ગની વર્ગ 3ની ભરતી એમાં 1926 જે જગ્યાઓ છે એ ભરવાની હતી. આ કોઈ એક કેટેગરી નહીં કે માની લો કે ST કે SC કે એવું નહીં, દરેક કેટેગરીમાં 1926 જગ્યા ભરવાની હતી. એમાંથી એમનો 1/8/2025નો આ લેટર છે અને એમાં 1926માંથી 1726 જગ્યા ભરવાની હતી. એ 1926માંથી એમને 1741 જગ્યાઓ ભરાઈ છે. 1926માંથી 1741 જગ્યા ભરાઈ છે. 6માંથી 1 જાય એટલે 5, 12માંથી 4 જાય તો 8, 8માંથી 7 ગયા તો 1, એટલે 185 જગ્યાઓ ખાલી રહી. મતલબ કે ભરતી બહાર પડી, લોકોએ ફોર્મ ભર્યા અને ભરતી પૂરી થઈ ગઈ.
એ ભરતીમાં 185 લોકોની નિમણૂક ન થઈ. બીજું તમને ખબર છે કે વર્ગ 3ની પરીક્ષામાં છે વેઇટિંગ ઓપરેટ થતું નથી. પછી હવે આને જો કેટેગરી વાઇઝ જોઈએ તો બિન અનામત જે સામાન્ય વર્ગના લોકો છે એમને 847 ભરવાના હતા, 830 ભર્યા, એટલે 17 જગ્યા એ વર્ગની ખાલી ગઈ. 221 ભરવાની હતી, 221 આર્થિક રીતે નબળા વર્ગ જેને આપણે ઈડબ્લ્યુએસ કહીએ એમની ભરાઈ ગઈ. સામાજિક શૈક્ષણિક પછાતમાં 490 ભરવાની હતી, 483 ભરાઈ, એટલે બાકી રહી જગ્યાઓ. અનુસૂચિત જાતિમાં એસસીમાં 121 ભરવાની હતી, 117 ભરાઈ, એટલે એમાં પણ બાકી રહી. અનુસૂચિત જનજાતિમાં 247 જગ્યાઓ ભરવાની હતી, એમાંથી માત્ર 90 ભરાઈ, 157 જગ્યાઓ ખાલી રહી. કેટલી? 157 જગ્યાઓ ખાલી ગઈ. બિન અનામત સામાન્યમાં 267 મહિલાઓ ભરવાના હતા, એમાંથી 250 જ ભરાયા છે. પછી 63ની જગ્યાએ 62, એટલે એમાંય ખાલી રહી. 148ની જગ્યાએ 141, 29ની જગ્યાએ 25, 70ની જગ્યાએ માત્ર 18 જગ્યા ભરાઈ. અને સૌથી દુઃખદ ઘટના જો કહીએ કે માજી સૈનિક જેઓએ 20 વર્ષ આ રાષ્ટ્રની સેવા કરી છે અને એને સરકારે અલગ ભરતી, મતલબ કે ભરતીમાં એની જગ્યા અલગ રાખી છે, એવા 166 લોકોને નોકરી આપવાની હતી, એમાંથી માત્ર ને માત્ર 3 લોકોને લીધા છે. 163 જગ્યા ખાલી ગઈ. શું કારણ ખબર છે? આ 40% ક્રાઇટેરિયા. અને આ અહીંયા લખીને એમને આપ્યું છે કે સદર પરિણામ અનુસૂચિત જનજાતિ કેટેગરીના ઉમેદવારની કુલ 247 જગ્યા સામે 90 ઉમેદવારો મળેલ છે, જેથી બાકીની ખાલી રહેલ 157 જગ્યા નિયમ અનુસાર આગામી જાહેરાતમાં સમાવવાની થાય છે. એટલે હવે નવી ભરતીમાં પાછી આવશે. જો આવું ચાલ્યું ને તો જાહેરાતો બહાર પડશે, છોકરાઓ ફોર્મ ભરશે, પરીક્ષા લેવાશે. ઓકે, પરીક્ષામાં 40% ક્રાઇટેરિયા થશે નહીં, છોકરા પૂરેપૂરી જગ્યાઓ ભરાશે નહીં, અને ફરી નવી જાહેરાત આવશે. હું એવું કહું છું કે આ માની લો કે 185માં ઓકે કદાચ એમને મેરિટ આ 40% ના હોત અને પૂરેપૂરું ભરી લીધું હોત તો ગુજરાતના 185 લોકોને તો રોજગાર મળ્યો હોત કે નહીં? હવે એમાંથી કોઈક વ્યક્તિ એવો હશે કે જે લાયક હશે પણ કદાચ થોડાક માર્ક્સ આટલું આ ક્રાઇટેરિયા જે 40% છે એના લીધે રહી ગયો હોય. ઓકે, હવે નેક્સ્ટ ભરતીમાં એની ઉંમર ન થતી હોય તો એની જિંદગી તો ટૂંકમાં 5-10 વર્ષ એમને કાઢી નાખ્યા એની. હવે મૂળ જે પ્રશ્ન એ છે કે જો આ 40% પ્રમાણે ઓકે આ 1926 જગ્યાઓ નથી ભરાતી તો મારો પ્રશ્ન એ છે કે પોલીસ કોન્સ્ટેબલની 12,000 જગ્યાઓ ભરવાની છે. ઓકે, એમાં સેમ ક્રાઇટેરિયા 40%નો છે. જો આમાં વધારે છોકરાઓ ભાગ લે છે, સીધી પરીક્ષામાં ભાગ લે છે, છતાંય પૂરું ન થતું હોય તો આમાં શું હાલત થાય? બસ આ પીડા છે ને એટલા માટે રજૂઆત કરીએ છીએ કે પીડા ઊભી થાય. ઓકે, એના કરતાં પહેલાંથી જો કંઈક સમાધાન થઈ જાય ઓકે ઈશ્વરની કૃપાથી તો વિદ્યાર્થીઓની જિંદગી બગડે નહીં, હેરાન ન થાય, ખોટા ડખે ન ચડે અને એ શાંતિથી પતી જાય. એટલા માટે વારે ઘડીએ રજૂઆત કરવા જઈએ છીએ. બાકી એમાં કાંઈ હવાત છે ને કોઈ એવી ખોટી ખંજવાળ નથી, કેમ કે ભિખારીથી બદતર હાલત ત્યાં થાય છે. બીજું કેમ રજૂઆત કરવી જોઈએ? માની લો કે એમને પ્રોવિઝનલ આન્સર કે આપી, ગુજરાતના વિદ્યાર્થીઓએ રજૂઆત કરી કે ભાઈ આ જૈન નામના કયા સાંસ્કૃતિક ક્રિયાપદ પ્રતિ પ્રેરિત શબ્દ છે. ઓકે, આ પ્રશ્ન એમને કેન્સલ કર્યો, કેમ કે ખરેખર કંઈક શબ્દ જીન આવતો તો નથી, એટલે આ પ્રશ્ન રદ કર્યો. જો રજૂઆત કરી તો આ રદ થયો, એનો મતલબ કે આમાં ભરતી બોર્ડની ભૂલ હતી, એ ભરતી બોર્ડ સ્વીકારે છે કે 200 પ્રશ્નમાંથી આ એક પ્રશ્ન એમને રદ કર્યો કેમ કે એમની ભૂલ હતી. તો અહીંયા જો જી ન ઓકે ખાલી આ ન વાળી એક જ ભૂલ હોય અને આ પ્રશ્ન રદ થતો હોય ઓકે તો સામે કયા તત્વનું રાસાયણિક નામ બીઆર છે તો આપણને ખબર છે, પાઠ્યપુસ્તકમાં લખેલું છે કે બીઆર એટલે બ્રોમિન કહેવાય. અહીંયા 4 ઓપ્શનમાં ક્યાંય બ્રોમિન નથી, બ્રોમાઇન લખ્યું છે. બ્રોમિન હોય આવો બ્રોમાઇન એવો ક્યાંય શબ્દ છે નહીં. જો આ પ્રશ્ન રદ થાય તો આ પ્રશ્ન રદ કેમ ન થાય? હવે માની લો કે કદાચ કોઈને એવું થતું હોય કે ભાઈ મારો તો આ પ્રશ્ન સાચો છે, મારે આ પ્રશ્ન રદ થાય તો મારે તો માર્ક્સ ઘટે ને. ભાઈ જેનો આ પ્રશ્ન સાચો છે એનો માર્ક્સ ઘટવાનો જ નથી. રદ થશે તો આનો 1 માર્ક્સ મળશે જે ઓલરેડી તમને મળેલો છે. પણ માની લો કે પરીક્ષામાં કોઈ વ્યક્તિ જ્યારે જોતો હોય એને એવું લાગે કે સારું આ પ્રશ્નમાં તો મને બીક લાગે છે કેમ કે સાચું એક્ઝેક્ટ જવાબ નથી અને એ છોકરાએ ઈ કરી દીધો હોય તો એની એ છોકરાની ભૂલ થોડી હતી. એ છોકરાને તો અહીંયા 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન મળ્યો નહીં એટલે એને ઈ કરી દીધેલો અને તમે હિંમત કરીને ટીક કર્યું તો પ્રશ્ન તમારો સાચો, પ્રશ્ન ઓલા વિદ્યાર્થીનો સાચો. આ નીતિમત્તા કહે છે. જો આ થતું હોય તો આ કેમ ના થાય? કોણ પાસ થશે કોણ નાપાસ થશે એ પ્રશ્ન નથી, પણ હા એટલું છે કે જે ભરતી બોર્ડની ભૂલ છે એ ભૂલનો તમને લાભ મળ્યો હોય એટલે તમે કહેતા હો કે એવું ન થવું જોઈએ. ઓકે, તો ઉપર ઈશ્વર છે, ઈશ્વર ઉપર થોડોક ભરોસો રાખજો. તમે અત્યારે કદાચ પરીક્ષામાં પાસ થશો, તમારા માર્ક્સ હશે, હજી જિંદગીની શરૂઆત અહીંથી થાય છે, હજી તમને ઓર્ડર નથી મળ્યો. જો તમારો નિર્ણય ઓકે સાચો છે કે ખોટો છે મને એ નથી ખબર, પણ તમે નીતિની સાથે હાલશો ને તો દુઃખી નહીં થાવ. બાકી
નીતિ વિરુદ્ધ જશો તો દુઃખી થવાનો 100% વારો આવશે. અને તકલીફ એ થશે કે તમે જ્યારે દુઃખી હશો ને તમારે હારે કોઈ ભેગું નહીં હાલ્યો. તમે નીતિમત્તા પ્રમાણે કહો કે આ ભૂલ છે. જો અહીંયા ન હોય ઓકે અને આ પ્રશ્ન રદ થતો હોય તો આ પ્રશ્ન રદ કેમ ન થાય? શું આવું પૂછવાનું ભરતી બોર્ડને વિદ્યાર્થીઓને અધિકાર નથી? અને જો એ પ્રશ્ન વિદ્યાર્થીઓના મનમાં હોય તો ભરતી બોર્ડ એનો જવાબ આપવા બંધાયેલા નથી. એ એવું કહી દે છે કે આમાં ન થાય બરાબર, તમે નથી કર્યું એટલે તો ખબર પડી કે નથી કરવાનું, પણ કેમ? ક્યાં બ્રોમીન ક્યાં લખ્યું છે? 4 ઓપ્શનમાં બ્રોમીન આવું ક્યાં લખેલું છે? અને આવું તમે કહો કે આ સમજી જવાનું, એવું દરેક પ્રશ્નમાં જાતે થોડું સમજી જવાનું હોય. અને અમે ક્યાં 200 પ્રશ્નોની વાત કરીએ છીએ? જે 10-12 પ્રશ્નો વિદ્યાર્થીઓને તકલીફ અપાવે છે એ 10-12 પ્રશ્નોની વાત છે. ત્યાંથી આગળ જઈએ. ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? આપણને ખબર છે 1,96,024. હવે સરકારના જે ઓફિશિયલ આંકડા છે એમાં અમુક જગ્યાએ 224 લખ્યું છે, 024 ની જગ્યાએ ઓકે 224 લખ્યું છે. હવે આ લગભગ ગુજરાતમાં તૈયારી કરનાર દરેક વ્યક્તિએ બી ઓપ્શન ટીક કરેલો જ હોય એટલે એને સાચો આપેલો હોય. પણ માની લો કે કદાચ કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય અને એને આ પ્રશ્ન જતો કરી દીધો હોય કે ભાઈ અહીંયા 224 છે નથી, એટલે કાં તો જેની પેપર કાઢ્યું છે એની ભૂલ છે ઓકે, અથવા તો આ પ્રશ્નમાં જે પણ એને યોગ્ય નિર્ણય લેવે એ લઈ શકે છે. પ્રશ્નમાં 1,96,024 આ ઓફિશિયલી નોર્મલી આપણને દરેક બુકમાં જોવા મળે છે, પણ અમુક લોકોનું એવું કહેવું છે કે સરકારની ઓફિશિયલ બુકમાં આ 224 લખેલું છે. તો હું એવું કહું છું કે છોકરાઓ જો તમને ઓફિશિયલ એ વિગત મોકલે છે તો સરકાર આ ભરતી બોર્ડે એ વસ્તુ જોવી પડે કે છોકરું કહે છે તો અમસ્તું એમને તો નહીં કહેતું હોય ને. આ વેજીટેરિયનનું આવું છે તો આ ગડમથલનું શું થાય? આ ગડમથલે એવી ગડમથલે ચડાવ્યા છે કે એ ગડમથલનો કોઈ ઉકેલ નથી આવતો. એટલે મન ફાવે એવું મૂકી દેવાનું. એક તો તમે એવું કહો છો કે 40% માર્ક્સ લાવવાના ઓકે, ગુજરાતના ગામડાના છોકરા લાગવા જોઈએ. ભાઈ ગુજરાતના ગામડાના છોકરા નહીં, તમે તમારા જે આ પેપર સેટ કરતા હોય ને એને તમારા આપો તો આઈપીએસ ને આ સિરીઝ સોલ્વ કરી આ લઈ લેવાલો. ખ્યાલ પડે છે? આ હું કહું છું એટલા માટે નહીં, આ વિદ્યાર્થીઓના પ્રશ્નો છે ઓકે, એટલે તમારે આનો જવાબ દેવો પડે. આ સિરીઝ છે 1, 5, 9, 15, 25, 38, 49. એમાં એમને 15 જવાબ આપેલો છે ઓકે. 15 આપેલો છે એની સાથે વિદ્યાર્થીઓને વાંધો નથી, પણ વિદ્યાર્થીઓ બીજી રીતે સિરીઝ સોલ્વ કરે તો એમાં 37 જવાબ કે 49 જવાબ થાય છે ઓકે. તો જો વિદ્યાર્થી કહેતા હોય કે આવી રીતના આ રીતથી આ જવાબ થાય તો સિરીઝમાં મલ્ટિપલ જવાબ શક્ય બને છે. હવે માની લો કે 37 જવાબ બીજી રીતે સેટ થાય છે તો તમે 15 ને 37 બે સાચું આપો ને ભાઈ. અથવા તો તમે જ્યારે સિરીઝ સોલ્વ કરો છો ત્યારે તમે આ 37 ઓપ્શનમાં ના મૂકો, એ તમારાથી મૂકાઈ ગયું છે. તો એવું ઘણી પરીક્ષામાં એવું થયેલું છે કે એક પ્રશ્નમાં 2 જવાબ સાચા આપવામાં આવે છે. તો આમાં તમને એવું યોગ્ય લાગે કે વિદ્યાર્થીની રજૂઆત યોગ્ય છે ઓકે, તો તમે એને સાચું કેમ ન આપી શકો? અને એ સેટ થાય છે તમે સિરીઝ સોલ્વ કરો તો. પણ તમે સાંભળો જ નહીં ઓકે, બસ આ ના ચાલે. એટલે હું એવું ન ચાલે, આ કે ગાંડા થોડા થઈ ગયા છે. તમને 200 પ્રશ્ન કહેતા હોય તો બરાબર છે, 200 પ્રશ્નમાંથી જ્યાં 10-15 પ્રશ્નોમાં ભૂલ દેખાય છે એ ભૂલ તમને કહે છે કે જો ને આમાં તમારે કંઈક ભૂલ છે, અને એ એવું ક્યાં કહે છે કે માની જ લો, એકવાર સાંભળો તો ખરા કે ભૂલ શું છે, વિદ્યાર્થી શું કહેવા માંગે છે. એવું તો છે નહીં કે તમે સર્વગુણ સંપન્ન છો ને અત્યાર સુધી ગુજરાતમાં કોઈ પરીક્ષામાં કોઈ ચેન્ડા જ થયો ને 2 તો તમે જ આમાં ઉલડી નાખ્યા છે, એટલે સાબિત તો થાય જ છે કે તમને પેપર ઘાટતા આવડતું નથી જ તે, નહીંતર 2 ખોટા શું લેવા પડ્યા? તો હવે 2 ખોટા પડ્યા છે તો હજી એ ભૂલને થોડીક વધારી દો કે નહીં 2 નહીં થોડીક વધારે હતી અમારી ઓકે 22 જેટલી હતી, હાલો સુધાર લઈએ. એમ થોડુંક વિશાળ ખુલ્લું હૃદય રાખો અને છોકરાની વાત સાંભળો અને સ્વીકારો. પછી માની લો કે લોકરક્ષક કેડરનો જે અભ્યાસક્રમ હતો એમાં પાર્ટ એમાં 30 માર્ક્સનું ગણિત, 30 માર્ક્સનું રિઝનિંગ અને 20 માર્ક્સનું કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, 20 ગુણનું. હું એવું કહું છું કે આ અંગ્રેજીમાં લખવાની કઈ જરૂર પડતી હતી? આ ગુજરાતીમાં તમે નહોતો લખી શકતા, એટલે એમને ગુજરાતીમાં પાછી લખી આપ્યું છે. પ્રશ્નપત્રમાં આપવામાં આવેલ ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. હું ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને અપીલ કરું છું, તમે જે વિડીયો જોવો છો એ હજી તમારા મિત્ર તૈયારી કરતા હોય તો આપ ખાલી પોલીસ કોન્સ્ટેબલની પીડા નથી. જો આ લોકોને સુધારવાની કોશિશ નહીં કરીએ ને તો આ આપણી જિંદગી બરબાદ કરી નાખવાના મૂડમાં છે. ખાલી આ લીટીને હું 2 વખત ભાર દઈને વાંચું છું, તમે સાંભળજો કે પ્રશ્નપત્ર એટલે કે પેપરમાં આપવામાં આવેલા ફકરા, એમાં જે ફકરો આપેલો છે ઓકે, એના પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. મતલબ કે પ્રશ્નના જવાબ કઈથી આપવાના છે? જે તમને ફકરો આપ્યો છે એમાંથી. આવું સ્પષ્ટ લખ્યું છે, આ ઓફિશિયલ છે. હસમુખભાઈના વિડીયોની વાત કરી તો એમણે ભરતી બોર્ડમાં ઓકે જે અધિકારીઓ છે એ એવું કહે છે કે એનું વ્યક્તિગત પ્લેટફોર્મ છે ઓકે, એ વસ્તુ ધ્યાનમાં ન લેવાય. અમે હસમુખ સરને મળ્યા કે સાહેબ આ ભરતી બોર્ડ એવું કહે છે, એટલે એમને કીધું કે જે ભરતીના નિયમ છે એ પ્રમાણે જ હું બોલેલો છું. એનો મતલબ કે ભરતી બોર્ડ અને હસમુખ પટેલ સાહેબ સાચા હોય
ઓકે, તો પછી અત્યારે જે લોકો નિર્ણય કાઢ્યું અથવા તો જેને નિર્ણય લે છે કે જેને પેપર કાઢ્યું એની 100% ભૂલ કરી છે. કેમ કે હસમુખ સાહેબનું કેવું છે કે ફકરા ઉપરથી જવાબ લખવા, એ તો નોટિફિકેશનમાં લખેલું જ છે. આ હજી ત્રીજી વાર વાંચી લઉં. પ્રશ્નપત્રમાં આપવામાં આવેલ ફકરા પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. પ્રશ્નના જવાબ કઈથી આપવાના છે? ફકરા પરથી. હવે થયું શું? માની લો કે આ ફકરો આપેલો હતો અને એના બેઝ ઉપર પ્રશ્ન પૂછેલા હતા. આમાં ગુજરાતમાં એક સિંગલ છોકરો વિરોધ કરતો હોય તો કયો એ છોકરાને પગે પડીને હું સમજાવી આવું કે તું હું લેવા વિરોધ કરશો, તને હું પગે પડું? છોકરા બુદ્ધિ વગરના થોડા છે લ્યા ભાઈ કે તમને વિરોધ કરે. છોકરા આનો વિરોધ જ નથી કરતા. કેમ? તો કે આ ભરતી બોર્ડે જે ઓફિશિયલી જાહેરનામું બહાર કાઢ્યું હતું, નોટિફિકેશન, એમાં લખેલું હતું કે ફકરા પરથી જવાબ લખવા. અહીંયા ફકરો આપેલો છે અને અહીંયા પ્રશ્ન પૂછ્યું છે પરંપરાગત પ્રથમ અને વૈજ્ઞાનિક બીજી, ઓકે, જે દૃષ્ટિ વચ્ચેનો મુખ્ય તફાવત શું? હવે અહીંયા આપેલું છે પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓ અને આધુનિક વૈજ્ઞાનિક ચિંતન વચ્ચેનો સંવાદ આજના યુગની સૌથી રસપ્રદ અને મહત્વની ચર્ચા છે. એક તરફ આદિકાળથી ચાલતી સૂક્ષ્મ તત્વચિંતન ધરાવતી દાર્શનિક પદ્ધતિઓ છે, બીજી તરફ આધુનિક પ્રયોગશીલતા આધારિત વિકસેલું ઓકે વૈજ્ઞાનિક મોડેલ છે. પરંપરાગત દ્રષ્ટિ એ બધાને એક સર્વવ્યાપી તત્વના રૂપમાં જુએ છે, જ્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિ વિશ્લેષણાત્મક છે. એટલે જે પ્રશ્ન પૂછ્યો એ ઉલ્લેખ ઉપર છે, ઉપરથી ફકરામાંથી જોઈને જવાબ લખવાનો છે. આ તદ્દન સાચી વાત છે. આમાં વિદ્યાર્થીઓનો કોઈ વિરોધ નથી. એનો પ્રશ્ન સાચો પડ્યો હોય તોય વાંધો નહીં, ખોટો પડ્યો હોય તોય વિદ્યાર્થીને વાંધો નથી કે મારી ભૂલ છે. વિદ્યાર્થી સ્વીકારે છે. વિદ્યાર્થીને ખબર છે કે માની લો કે આમાં કદાચ એ પ્રશ્ન આવે છે ને એની ભૂલથી બી કરી દીધો ને ખોટો પડ્યો તો એ સ્વીકારે છે કે મારી ભૂલ છે. પણ આ વસ્તુ આપી કે નીચે આપેલા પરિચ્છેદને ગ્રહણ કરી પ્રશ્ન ક્રમાંક 6 થી 10 ના ઉત્તર આપો. ખાલી જગ્યા શાંતિ સમગ્ર ઘરમાં હતી. એ શાંતિ ન સાંભળાઈ શકે એવી પણ હોવાની પૂરી અનુભૂતિ આપવાની હતી. હવે આ ફકરા ઉપરથી એને કીધું ખાલી જગ્યામાં મૂકવામાં આવેલ સાચો શબ્દ ઓળખાવો. આપણને એવું કીધું હતું ફકરા ઉપરથી જવાબ લખવા. હવે મેં એમને ભરતી બોર્ડની જે અમને રજૂઆત કરવાનું કીધું, ઓકે, ત્યાં કીધું કે આ પ્રશ્નનો જવાબ તમે આ ફકરામાંથી ગોતી આપો. અને હું તમને એવું કહું છું કે સામત ગઢવીની સાઈડમાં મૂકી દો. નીતિમત્તા પ્રમાણે ઈશ્વરના સંતાન તરીકે તમે નિર્ણય લો કે આ ફકરા ઉપરથી આનો જવાબ આવે. હા, આ જો અતિન્દ્રિય શબ્દ અહીંયા લખ્યું હોય કે અતિન્દ્ર શાંતિ સમગ્ર ઘરમાં હતી અને પછી પૂછ્યું હોય કે યતિન્દ્રની જોડણી કઈ સાચી, તો એ ફકરા ઉપરથી કહેવાય કે ભાઈ ફકરામાંથી સાચી જોડણી શોધવાની હતી. એ બરાબર છે. આમાંથી આ શબ્દ કે આના જેવા 5 પ્રશ્નમાંથી એકે પ્રશ્ન એવો નથી કે જેનો જવાબ ફકરા ઉપરથી આવે. અને બીજું આ અતિન્દ્રિય આ જે શબ્દ આપેલા છે એ તમને ત્યારે જવાબ આવડે કે આમાંથી સાચી જોડણી કઈ. એટલે આ પ્રશ્ન ગુજરાતીમાં જોડણીનો થઈ જાય. ફકરા ઉપરથી આનો જવાબ આવતો નથી. વિદ્યાર્થીઓને કહેવામાં આવેલું કે ફકરા પરથી જવાબ લખવાના છે, જે થતું નથી. એટલે વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન મૂકી દીધો હોય કે આપણા અભ્યાસક્રમ 12નો છે. હવે આ વિદ્યાર્થીઓ જે પ્રશ્ન મૂકી દીધા અથવા માની લો કે કોઈકે ટીક કર્યા, આવા 10 પ્રશ્નો કોકે ટીક કર્યા હોય અને 10 એના સાચા પડ્યા હોય, તો હું હાથ જોડીને આપણે એક વિનંતી કરું છું કે તમે મને તમારા નંબરમાંથી ઓકે વોટ્સઅપમાં મેસેજ કરો ને મારા વાલા, મારે તમારી ખાસ જરૂર છે. 10 પ્રશ્ન જેના સાચા પડ્યા હોય, ઓકે, એ લોકો મને મેસેજ કરે, હું તમને નંબર આપી દઉં. હાલો 7575 072 872. જેના ગુજરાતીના આ 10 પ્રશ્ન સાચા પડ્યા હોય એ મને વોટ્સઅપમાં મેસેજ કરો ને કે અમારા 10 સાચા છે. માની લો કે કદાચ કોઈને 10 માંથી 8 સાચા હોય, કોઈના 6 હોય, કોઈના 4 હોય. જો આ પ્રશ્ન રદ થાય તો કોઈનો 1 માર્ક્સ ઘટવાનો નથી. ઉપરથી કોકના 8 હશે ને પ્રશ્ન 10 રદ થશે તો 8 માંથી 10 થશે, એના વધશે. કોઈના 4 સાચા પડ્યા હશે, ઓકે, તો બાકીના 6 વધશે. ખ્યાલ પડે છે? નુકસાન ગુજરાતના એકેય વિદ્યાર્થીને નથી. એટલે કદાચ કોઈને એવું લાગતું હોય, હા, તમને એ પીડા હોય કે મારે આમાં 4 જ સાચા પડ્યા પણ ગણિત રીઝનિંગમાં મારા માર્ક્સ વધારે છે, ઓકે, ગુજરાતીના ભલે મેં 20 મૂકી દીધા, બાકીના 60 માંથી મેં 50 લઈ લીધા છે, હવે કોકના માર્ક્સ વધશે ને એનો મારો વારો નહીં આવવા દે તો એ નીતિની વિરુદ્ધની વાત છે ભાઈ. તમે તમારા સ્વાર્થ માટે થઈ અને એવું નક્કી કરી લ્યો કે આવું ન હોવું જોઈએ, એ વસ્તુ બિલકુલ વ્યાજબી નથી. કેમ કે ગણિત, રીઝનિંગ ને ગુજરાતી 3 વસ્તુ મૂકેલી છે. ગણિતના આપણો વિરોધ નથી કરતા. અઘરો પ્રશ્ન પૂછ્યો આપણે એની ના નથી પડતા. ફકરા જે આપ્યા હતા 5-5 માર્ક્સના જે ડીઆઈ ના પ્રશ્ન હતા એ અઘરા જ હતા. આપણે એનો વિરોધ નથી કરતા. કાંઈ વાંધો નહીં, તમારે પૂછવું હોય તો એવું પૂછી લો. પણ કેમ? એ સિલેબસમાં હતું. આ સિલેબસ બહારની વસ્તુ છે. આ છોકરાઓનું કેરિયર બરબાદ કરી નાખશે. અને મને એવું અંદરથી પૂરું એવું લાગે છે કે
આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે ને, ઓકે, એ જગ્યાઓ ભરાય એવી કોઈ શક્યતાઓ જ નથી લાગતી. કેમ કે જો સીસીઈમાં ન ભરાતી હોય તો પોલીસમાં આવડી જગ્યા ક્યાં ભરાય? અને ખાલી આદિવાસી સમાજ એક પૂરતું નથી, જનરલની જગ્યા નથી ભરાણી, ઓબીસીની જગ્યા નથી ભરાણી, એસસીની જગ્યા નથી ભરાણી, એક્સ આર્મીની 166માંથી માત્ર 3 ભરાણી. તમે વિચાર કરો આ ક્યાં જઈને ઊભું રહેશે? આ તો 12,000 પૂરા કરવાના છે, ઓલા તો 2,000 નથી, એના કરતાં 6 ગણા વધારે છે. ખ્યાલ પડે છે? પીડા એ વાતની છે કે આ 12,000 પૂરેપૂરી ભરાવી જોઈએ, એક સિંગલ જગ્યા બાકી ન રહેવી જોઈએ, એટલે મહેનત કરીએ છીએ. નહીંતર આ કાલ સવારે શું કરશે? રિઝલ્ટ આપશે ને ત્યારે 40% પ્રમાણે કહી દેશે કે આટલા લેવાના હતા, પણ 40%થી ઉપર આટલા જ થયા, બાકીની જગ્યા કેન્સલ. કોઈનો વારો નહીં આવવા દે. તમને એમ થાય કે વારો નહીં આવે, પણ સામે એવું થશે જગ્યાએ નહીં ભરાય. એટલે આ ગુજરાતીના પ્રશ્ન હતા, એ અમે એને પૂછ્યો કે આ પ્રશ્ન મેં એમને કીધું, પેપર લઈને જ અમે ગયા હતા કે આ પ્રશ્નના જવાબ તમે ફકરા ઉપરથી ગોતીને આપો ને. ન મળ્યા એમને, કંઈથી મળે? અને આ તો પછી આપણે આઈપીએસ હોય એટલે એક મર્યાદામાં વાત કરવાની હોય. ઓકે, નહીંતર હું એમને કહું કે આ 4માંથી સાચો જવાબ તમે કહી દો, આપણે ભણાવવાનું મૂકી દઈએ. જો સાચો જવાબ એ 5 જોડણી એ જો હરખી લખીને દઈ દે ને તો હાલી નીકળાશો. પછી આ બીજું જે પેરેગ્રાફ વાળી વાત હતી કે ભાઈ આમાં તમે કઈ રીતના ફકરા ઉપરથી જવાબ લખી શકો, કે ઉપરનો ફકરો વાંચીને આનો જવાબ તમે કઈ રીતે લખી શકો? આ ગદ્યાર્થ ગ્રહણ કહેવાય જ નહીં, આ ફકરા ઉપરથી જવાબ લખવું કહેવાય જ નહીં. આ ગુજરાતી ભાષાનું અલગ ભાષા શૈલીમાં જતું રહે છે. ઓકે, આ ગદ્યાર્થ ગ્રહણ નથી કે ફકરા ઉપરથી જવાબ લખવું, એ આને ન કહેવાય. એ જેની પેપર કાઢ્યું છે ને એની એટલી ખબર નથી. એ ચોક્કસપણે હું એને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મારા વાલા સ્વીકારી લે કે આ મારી ભૂલ થઈ ગઈ છે. ઓકે, ખાલી કરીને ગુજરાતના છોકરાનું ભૂંડું કરવામાં તમને શું ફાયદો થશે? ગરીબ ઘરના છોકરા 5-5, 7-7 વર્ષથી તૈયારી કરે છે, તમારી ભૂલના લીધે એનું ભવ બગડી જાય. અને એનું ભવ બગડશે ને તો ઈશ્વર તમારો ભવ બગાડશે, ધ્યાન રાખજો. જે છોકરા પાસ છે એને કોઈ તકલીફ નુકસાન નથી ભાઈ, પણ જો આ ભૂલના લીધે માની લો કે હજારો છોકરા કદાચ રહી જવાના હોય તો એ ભૂલ કરનારે પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈએ, બાકી એનો ભવ બગડશે. કેમ કે આ છોકરા પહોંચે કે ન પહોંચે, ઓકે, ઉપરવાળો તો બધું હિસાબ રાખતો જ હશે. ભૂલ કરી છે તો સુધારી લ્યો ભાઈ. આ મોકાશદાર બરાબર 80 તો જરવાળિયું બરાબર કેવું? આવું છે. હવે આમાં 2 પ્રકારની માત્રા હોય છે, લઘુ અને ગુરુ. લઘુ એટલે 1 ને ગુરુ એટલે 2. એટલે આને 2 કહીએ, આને 2 કહીએ, આ 1 કહેવાય, આને 2 કહેવાય, ને આ 1 કહેવાય. તો 2, 4, 6, 7, 8, 8 એટલે 80. જો આવી રીતે આનો જવાબ આવતો હોય તો અહીંયા ઓકે 1, આ 1, અહીંયા 2, અને 1, આને 1 પણ ગણી શકાય, 2 ગણી શકાય. ઓકે, કેમ કે કવિએ છૂટ લીધી છે કે નથી લીધી આપણને ખબર ન પડે. હવે આવું 1 અને 2 માત્રા ગણીએ ને તો એ છંદમાં જતું રહે. શેમાં જતું રહે? છંદમાં. આ પ્યોર ગુજરાતી વ્યાકરણમાં જતું રહે. તો એ પ્રમાણે અહીંયા 1, 2, 3, 4, 5, 6 એટલે આનું 60 થાય. જો 2 ગણીએ તો 2 ને 3, 4, 5, 6 ને 7 તો 70 થાય. ઓકે, અહીંયા 60 આપેલું છે, 70 આપેલું છે, તો આમાં 2 જવાબ સાચા થાય છે. પછી માની લો કે 3 માત્રા થતી હોય તો 80 થાય. તો જ્યારે અમે રજૂઆત કરી કે આમાં 1 કે 2 માત્રા થાય, ઓકે, તો મેં એવી રીતના સમજાવ્યું કે ભાઈ ખાલી ક હોય તો 1 માત્રા થાય, કા હોય તો 2 માત્રા થાય. તો કે તો પછી આ મો છે એટલે 3 માત્રા થાય ને? કે બોલો, એક આઈપીએસ લેવલના અધિકારી ઓકે આવું કહેશે કે આ મો એટલે 3 માત્રા થાય? હવે જેને ગુજરાતીમાં 3 માત્રા ખબર નથી પડતી, ઓકે, એ તમારા પ્રશ્નનું નિરાકરણ બેઠવા છે કે આમાં કંઈ ના થાય. અરે ભાઈ, જેને ખબર પડતી હોય એને બેહાડો ને. માની લો કે હું દુનિયાનો સૌથી શ્રેષ્ઠ શિક્ષક છું, દુનિયાનો સૌથી શ્રેષ્ઠ શિક્ષક, અને કોક મને આવીને એવું કે પેટમાં દુખે છે, તો હું શ્રેષ્ઠ શિક્ષક છું એનો મતલબ એવું મારે એને પેટનો ઈલાજ કરવાનો? તમે આઈપીએસ છો, તમને સરકારે ભરતી બોર્ડની જવાબદારી આપી છે, પણ તમને પેપરમાં કે આ પ્રશ્નોમાં ખબર નથી પડતી, તો તમે એટલીસ્ટ એવા માણસોને એમની સાથે મૂકો કમિટીમાં કે જેને ખરેખર ખબર પડતી હોય. બીજું કેવું છે કે જે વ્યક્તિ ગરીબ ઘરમાંથી ઉછરું હોય ને, ઓકે, એને ગરીબીનો માહોલ ખબર હોય, પણ માની લો કે પછી એ ધીમે ધીમે અમીર થઈ જાય, 5, 10, 15, 20, 25, 30 વર્ષ અમીરીમાં કાઢે, પછી એ ઓલું ગરીબીના ગુણ ભૂલી જાય છે. આજે આઈપીએસ ને બધા બન્યા છે એ મરી ગયા છે મહેનત કરીને, 1-1 માર્ક્સ માટે એને લમણા લીધા જ છે, ગેરંટી મારીને કહું લીધા છે, પણ એ 25-30 વર્ષ ત્યાં હોદ્દા ઉપર બેઠા છે ને સાહેબી ભોગવે છે. એટલે અત્યારે એ પીડા સમજવાના મૂડમાં નથી કે એક પ્રશ્નથી શું ફેર પડે. હવે એ ભૂલી ગયા છે. હું એ તમામ અધિકારીને વિનંતી કરું છું કે 30-40 વર્ષ પહેલા તમે જ્યારે પરીક્ષા આપતા હતા ને, એ વસ્તુ યાદ કરો કે એક પ્રશ્નના લીધે તમારે દિવસ રાત તમારી ઊંઘ ઉડી જતી હતી, તમારા મા બાપની ઊંઘ ઉડી જતી હતી. એના કરતાં બદતર પરિસ્થિતિ અત્યારે અમારી છે. પછી એમને એવું કીધું કે જેમને જોડણી ન આવડતી હોય એવા લોકોની અમારે કોન્સ્ટેબલમાં જરૂર જ નથી.
કે જેને આ જોડણી ના આવું કીધું, જેને જોડણી ન આવડતી હોય ઓકે એને અમારે કોન્સ્ટેબલની જરૂર નથી. તો જેને માત્રા ખબર ન પડતી હોય, જેને ગુજરાતી વાંચતા ના આવડતું હોય એવા આઈપીએસની અમારે ગુજરાતમાં જરૂર નથી. વેતીના થઈ દવાલો, તમારે અહીંયા ગુજરાતમાં રહેવું છે, તમારે કોન્સ્ટેબલ એવો જોઈએ છે કે જેને ગુજરાતીની જોડણી ખબર પડતી હોય. તો અમારે એવા આઈપીએસ જોઈએ છે કે જે ગુજરાતીમાં થ્રુ આઉટ હોય, ગુજરાતીમાં બોલી શકતા હોય, લખી શકતા હોય, વાંચી શકતા હોય, ગુજરાતના લોકોને જવાબ આપી શકતા હોય. અમારે એવા લોકોની જરૂર છે આઈપીએસ તરીકે. અમારે બહારના આઈપીએસ નથી જોતા ભાઈ. તમારે કોન્સ્ટેબલ ન જોતા હોય તો અમારે આઈપીએસ નથી જોતા. હાલો કરો જગ્યા ખાલી, નીકળો, જવા દો. થાય એમ? અને તો તમને કેમ રહેલો આવશે? તો શાંતિથી જેમ તમે પડ્યા છો ને એમાં છોકરાની ભરતી કરી દો એટલે એ એનું ઘર સંભાળે અને નોકરી લાગે વહેલા. મારો જીવ બળીને ડખ થઈ ગયો કે જેને ગુજરાતીમાં કક્કો લખતા નથી આવડતો એ નક્કી કરે છે કે આ પ્રશ્ન ગુજરાતીનો કહેવાય કે ન કહેવાય. અરે કક્કો લખાય ભાઈ, ઓપન ચેલેન્જ આપું છું જો કક્કો પૂરો કરી લઈએ તો. જે વ્યક્તિને કક્કો લખતા નથી આવડતો ગુજરાતીમાં ઓકે એ વ્યક્તિ નિર્ણય લે છે ગુજરાતના ભવિષ્યનું, ગુજરાતના લાખો બાળકોનું કે આ પ્રશ્ન ખોટો કહેવાય કે સાચો કહેવાય. અરે તને કક્કાની ખબર નથી પડતી ઓકે, પ્રશ્નનો નિર્ણય લેશો તમે? તમને એ પદ ઉપર બેસાડ્યા છે એનો મતલબ એવું નથી કે તમે સર્વજ્ઞાન સ્વામી થઈ ગયા છો, તમને બધી જ ખબર પડે છે. અને અહંકારથી જે પ્રમાણે એ લોકો વાતો કરે છે, રીતસર આમ કે તમે જાઓ એટલે હું અમે કે તમને કઈ મોઢું જોવા આવ્યા હતા? તમારું અમે શું લેવા આવ્યા હતા? અમારી રજૂઆત કરવા આવ્યા હતા. રજૂઆત સાંભળવાનો હક નથી. 5 છોકરા મારા ભેગા આવ્યા હતા. મેં કીધું અમે હટી જઈએ. છોકરાને એકવાર બોલાવીને પૂછો એટલે આમ કરે કે તમે જાઓ, તમારી જરૂર નથી સાંભળવા. સાંભળી લીધું. હાવ એકદમ તોછડાઈ હતી એમ. એ લોકોની જમે છે ને એનું ટિફિન ધોવા માટે માણસો છે, મેં મારી નજરે જોયું છે. 11 વાગે ગયા તો કે સાહેબ નથી આવ્યા, 1 વાગે ગયા તો જમવા બેઠા છે, 2:30 વાગ્યા સુધી બેહાડી રાખ્યા. શું કામ શું હતું તમારે? તમે જમી લો એટલે તમારું ટિફિન ધોવાઈ જાય ત્યાં સુધીની માણસોની વ્યવસ્થા રાખેલી છે. આ છોકરાના પ્રશ્નના 5 છે ઓકે, તમને લખીને આપે છે. તમારા માટે 2 માણસો નથી મળતા? 2 તજજ્ઞ લોકો બોલાવો ગુજરાતી વાળા, એને કયો કે આ પ્રશ્નનો જવાબ કઈ રીતે સાચો થાય ને કેટલા સાચા થાય. એમ કે 2 સાચા થાય તો 2 આપી દો. એમ થાય કે ના આમાં એક મેળ પડે એવું નથી તો કેન્સલ કરી નાખો. 5-10 પ્રશ્નોનું સમાધાન તમારાથી નહીં થાય. કોકની જિંદગી બગાડો હાલી નીકળાશો. અને હું છોકરાને કહું છું, તમને એવું લાગતું હોય કે મારી વાત યોગ્ય છે ઓકે તો સહકાર આપજો. આવનારા સમયમાં આ બધાને આમ લાઈન દોરીએ ચડાવવાના છે, સીધી દોરીએ. મન ફાળે એવું વર્તન કરો એટલે તમે આ બાપની જાગીર છે કોઈની? આ ગુજરાતના લાખો કરોડો લોકો દિવસે સવારે ઉઠે ને રાત્રે હુવે ત્યાં સુધી જે વસ્તુ લે ને એના ટેક્સના પૈસા તમે એસી ચેમ્બરમાં અને એસી ગાડીમાં બેસીને જલસા મારો છો. તમે એના ગુલામ છો. માલિક બનવાની કોશિશ ના કરશો ગુજરાતના લોકોની. સેવા કરવાનો મોકો ઈશ્વરે તમને આપ્યો છે તો સેવા કરો. જે દિવસે નહીં તો પ્રજા વિફરીને ગુલામ બનાવી છે તમને ધ્યાન રાખજો. એક તો પ્રજાના પૈસા જલસા કરવા છે અને પ્રજાની વાત સાંભળવી નથી. જાગીર છે. અમે કુંવરજીભાઈ હળપતિને મળ્યા, માનનીય મંત્રીશ્રી છે, એમને રજૂઆત કરી કે સાહેબ આ અમારો પ્રશ્ન છે. એમને રજૂઆત સાંભળી. દર બુધવારે જો સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને બધા જ ગુજરાતની જે જનતાને આવવું હોય સોમવારે ગાંધીનગર સચિવાલયમાં આવે. એમને સાંભળવા માટે સોમવાર હોય છે. કોઈ પણ વ્યક્તિને કંઈ પણ પ્રશ્ન હોય મુખ્યમંત્રી સુધી તમારે રજૂઆત કરવી હોય તો દર સોમવાર ફિક્સ. સોમવારે તમારે આવી જવાનું. સચિવાલય વિધાનસભાના કોઈ પણ ગેટ આગળ પાસ કઢાઈ લેવાનું. સ્વર્ણિમ સંકુલ 1 SS1 અને SS2 આનો પાસ કઢાવવાનું. ત્યાં ગેટ આગળ કહેવાનું તમારે આધાર કાર્ડ ભેગું રાખવાનું. આધાર કાર્ડ આપીને કહેવાનું SS1 SS2 માં જવું છે. SS1 SS2 માં તમને મુખ્યમંત્રી મળે. તમારો કોઈ પણ પ્રશ્ન હોય એ વાત કરવાની. મંગળવારે તમારા વિસ્તારના ધારાસભ્યને મુખ્યમંત્રી મળે. એટલે મંગળવારે મુખ્યમંત્રી ધારાસભ્યને મળે. માની લો કે કોઈ એવો મોટો પ્રશ્ન છે ને તમને એવું થાય કે અમારે ધારાસભ્યને લઈને ભેગા જવા છે તો મંગળવારે ધારાસભ્ય ભેગા આવે, તમને લઈ અને મુખ્યમંત્રીની સાથે વાત કરાવે. સોમવાર ડાયરેક્ટ જઈ શકો, મંગળવાર ધારાસભ્ય સાથે. બુધવારે કેબિનેટ આખી બેસે. બુધવારે એટલે કુંવરજીભાઈ અમને કીધું કે તમે મુખ્યમંત્રીશ્રીને આજે મળો ઓકે, હું વાત કરાવડાવી દઉં છું અને કાલે કેબિનેટમાં હું આ વાત કરીશ. એટલે આજે બુધવાર છે, હવે જોઈએ કુંવરજીભાઈ હળપતિ દ્વારા શું વાત થાય છે. એટલે કુંવરજીભાઈને મળીને પછી અમે આગળ ગયા. એટલે અમને આર્યા નિપુણના તોરવાડે કરીને એક બેન હતા, IPS અધિકારી છે, એને મળવા ગયા. અમે વાત કરી, એક એક પ્રશ્ન સમજાવ્યો કે આ ફકરો છે એના ઉપરથી જવાબ લખવાના છે, આપ સાહેબ જુઓ કે આમાં ફકરા ઉપરથી જવાબ સેટ થાય છે. એમને એક જ વસ્તુ મગજમાં બાંધી રાખી છે
કે જાહેરાતમાં મતલબ કે નોટિફિકેશનમાં ગુજરાતી ભાષા લખી છે. એટલે મેં કીધું એમાં કંઈ વાંધો નહીં, ગુજરાતી ભાષાની જ વાત કરીએ છીએ, પણ એમાં સ્પષ્ટ ગુજરાતીમાં લખેલું છે કે આપેલા ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ આપવા. તો આ પ્રશ્નના જવાબ ફકરા ઉપરથી આવે છે. આપ જુઓ, મેં એમને એક એક પ્રશ્ન બતાવ્યો. પછી આજે પ્રશ્નની ચર્ચા મેં કરી, આ બધી ચર્ચા એમની સાથે કરી. તો આમાં ભૂલ છે, તમે સુધારો. એટલે એ કે ભાઈ આમાં મારે કંઈ છે નહીં, તમે ભરતી બોર્ડને મળો. એટલે મેં કીધું ભરતી બોર્ડ મળતું નથી, એટલે અમે અહીંયા આવ્યા છીએ. ઓકે, એમ કે દાસ સાહેબને મળવા ગયા, એટલે એમની ઓફિસમાંથી આપનું કીધું છે, એટલે આપને આવ્યા. તો કે સારું, મેં સાંભળી લીધું. એટલે મેં કીધું તો આનો ઉત્તર શું, અમારા વિદ્યાર્થીને શું કહેવાનું? તો કે મેં તમને સાંભળી લીધું. એટલે મેં કીધું તમે સાંભળી લીધું એ તો બરાબર છે, પણ હવે અમે શું કહીએ? તો કે તમને રજૂઆત કરતા જ આવડતી નથી કે. એટલે આ રજૂઆત મેં ન કરી, આમાં મારી શું ભૂલ થઈ? ખ્યાલ પડે? એટલે અમે ત્યાંથી નીકળી ગયા, કાંઈ વાંધો નહીં, હાલો. ત્યાંથી નીકળીને પછી અમે એમ કે દાસ મુખ્યમંત્રીના મેન અંગત માણસ જેવા કહી શકાય એવા માણસ, કે મુખ્યમંત્રીને કંઈ પણ વાત કરવી હોય તો સીધી આમની સાથે કરે. અમે સવારે 11 વાગે ગયા, એટલે કીધું સાહેબ 4 વાગે આવશે. અમે 4 વાગે ગયા, ત્યાંથી લઈને લગભગ 6 વાગ્યા સુધી અમે બેઠા. સૌથી પહેલાં અમે ગયેલા, કોઈ હતું નહીં. પછી અમારા પછી અલગ અલગ લોકો સૂટ બૂટ પહેરીને આવ્યા. આપણને લાગે કે આમ ઉદ્યોગપતિ બિઝનેસમેન હશે. ઓકે, એ બધા અમારા પછી આવ્યા. એક પછી એક બધાને બોલાવવાનું ચાલુ કર્યા. મેં 4 વખત કીધું કે ભાઈ અમે સૌથી પહેલાં આવેલા છીએ, તો ફર્સ્ટ કમ ફર્સ્ટ સીટ એવું નથી, તો કે એમની ઈચ્છા પ્રમાણે તમને બોલાવશે કે બેહો. ઓકે, 2-2.5 કલાક સુધી, આમ તો સવારના 11 વાગ્યાના અમે હતા, એના પછી ત્યાં બેઠા 2 કલાક જેવું થયું, તો એ પછી ન મળ્યા. ઓકે, એટલે પછી અમે ત્યાં એક વિનુભાઈ મોરડિયા કરીને ધારાસભ્ય છે, ઓકે, એ નીકળ્યા. એટલે એમને કીધું કે ધારાસભ્યશ્રી અમારી આ રજૂઆત છે અને અંદર સાહેબ મળતા નથી. તો એ બિચારા અંદર આવ્યા અને કીધું કે ભાઈ આ છોકરાઓની વાત સાંભળો. ઓકે, એટલે આ એમ કે દાસ એ આમ સોફા ઉપર બેઠા, એની પાછળ વિનુભાઈ મોરડિયા બેઠા, એ આમ બેઠેલા, વિનુભાઈ મોરડિયા વાહે બેઠા, અમને આમ સાઈડમાં રાખ્યા. વિચાર કરો, એક ધારાસભ્ય, મંત્રી લેવલનો માણસ, ઓકે, આમ અંદરથી જીવ બળી ગયો એમ કે સાલું લોકશાહી છે કે બ્યુરોશાહી છે એમ. અને એમને શું કીધું ખબર છે કે તમે હવે તમારે બહુ મોડું થઈ ગયું છે. એટલે મેં કીધું સાહેબ, આ જેવી તમે પ્રોવિઝનલ આન્સર કી મૂકી, બીજા દિવસથી વિદ્યાર્થીઓ રજૂઆત કરવાનું શરૂ કરી દીધું. જેનાથી જેટલે રૂબરૂ થતી હતી એમને રૂબરૂ કરી, ટપાલથી થતી હતી એમને ટપાલથી કરી, બધાએ રજૂઆત કરી. પછી ભરતી બોર્ડે એવું કીધું કે ભાઈ ફાઇનલ આન્સર કી આવશે ત્યારે જોઈ લેજો. ફાઇનલ આન્સર કી આવી, એમાં 2 પ્રશ્નો સુધરા, બાકીના ન સુધરા. તો લોકો કહે છે કે ભાઈ અમારા રજૂઆતનો જવાબ શું? એટલે એમને કીધું કે એ અમે મૂકી દીધું છે, અમારે કરવાનું હતું. મેં તો કોઈ સાંભળતું નથી. તો કે તમે ભરતી બોર્ડને મળો. મેં તો સાહેબ પ્રશ્ન જે છે ભરતી બોર્ડના અધ્યક્ષ મળતા જ નથી. પછી એમને સામેથી કીધું કે હસમુખભાઈની વાત નહીં, હસમુખભાઈના વિડીયો વાળી વાત. મેં તો એ ક્યાં પ્રશ્ન જ આવે છે? અને આ જે બેન છે, ઓકે, એમને તો એવું ચોખ્ખું કહી દીધું કે ભાઈ હસમુખભાઈનો વિડીયો છે ને, ઓકે, એ ઓફિશિયલ નથી, એમને એમના પ્લેટફોર્મ ઉપર મૂકેલો છે, એના ઉપર ભરોસો ન કરાય. એટલે હું એવું કહું છું કે જો હસમુખભાઈએ પોતાના પ્લેટફોર્મ ઉપર મૂકેલો વિડીયો ભરોસાપાત્ર ના હોય, તો ગુજરાતના તમામ તૈયારી કરતા યુવાનોને એક વિનંતી કરું છું કે વ્યક્તિગત પેજ ઉપર તમે ફોલો કરતા હો, ઓકે, તો એ નીકળી જાજો ત્યાંથી. જો એ વસ્તુ યોગ્ય ના હોય, એ ભરોસાપાત્ર ના હોય, ઓકે, તો મેં કીધું તો ભરોસો કોનો કરવાનો? તો કે ઓફિશિયલ પેજનો. તો જે પણ ભરતી બોર્ડના ઓફિશિયલ પેજ હોય ને એને જ ફોલો કરજો. અને હું માનનીય મોદી સાહેબ નરેન્દ્રભાઈ મોદી મળશે ને તો એમને રિક્વેસ્ટ કરવાની છે કે અત્યારે તો મેં એમનું જે યુટ્યુબ ચેનલ છે અનસબસ્ક્રાઇબ કરી નાખ્યું છે. કેમ કે એમને અત્યારે ઓપરેશન સિંદૂરની જાહેરાત પોતાના યુટ્યુબ ઉપર કરી હતી. કાલ સવારે આ લોકો કહે કે નરેન્દ્રભાઈ મોદીએ તો પોતાનું વ્યક્તિગત કરેલું છે, એમાં અમારે કંઈ લેવા દેવા નથી, તો આપણે તો લેવા દેવા વગરના રોડે સડી જઈએ. એટલે હવે જ્યારે નરેન્દ્રભાઈ મળશે ત્યારે એમને કહેવાનું છે કે ગુજરાતના આઈપીએસ એવું કહે છે કે તમે તમારા પેજ ઉપર મૂકો છો એ વસ્તુ ઓફિશિયલ નથી. તો અત્યાર સુધી શું તમે ડિંડક જ કર્યું છે કે જેટલા પણ મુખ્યમંત્રી જે પણ પોતાના ઓફિશિયલ પેજ ઉપર મૂકે છે એ બધા ડિંડક કરે છે? એ કોઈ સાચું જ નથી. એટલે કાં તો આ આઈપીએસ અધિકારી છે એમને કીધું છે, ઓકે, કાં એ ખોટા હોય અને કાં આ લોકો કરે છે એ ખોટા છે. અને અત્યારે હસમુખભાઈ જે પ્રમાણે છેટા હાલે છે એ પ્રમાણે એવું લાગે છે. નહીં તો હસમુખભાઈ આવી ન કહી દે એક વખત કે ભાઈ ફકરા ઉપરથી જવાબ લખવાના છે, એ આ ઓફિશિયલ નોટિફિકેશન હતું ને એ જ મેં વિડીયોમાં સમજાવેલું છે. ઓકે, ભરતી બોર્ડે એ પ્રમાણે નથી કરેલું, એ પ્રશ્નો ખોટા છે. અમે હસમુખ સરને મળવા ગયા ત્યારે સાંજે કે આ અધિકારીઓ આવું કહે છે, તો કે એમાં હું કંઈ ના કરી શકું, એ એમનો પ્રશ્ન છે. એટલે આવું તો ખોખોમાં મને લાગે આટલું તો નહીં થતું હોય, એમાં થોડુંક તો દોડતા છે, પછી ખો કરતા છે. આ તો ધડધીને ખો, એનો પ્રશ્ન છે. તો તમે શું લેવા બોલ્યા હતા? અને તમે એવું સ્પષ્ટપણે કીધું છે કે વિદ્યાર્થીઓ પૂછે છે એનો હું જવાબ આપું છું. આવું વિડીયોમાં તમે સાંભળજો, હસમુખ સાહેબ એવું કીધેલું છે કે વિદ્યાર્થીઓના પ્રશ્ન છે, ઓકે, એટલા માટે અમે એના જવાબ આપીએ છીએ. તો એ ઓફિશિયલ ન થયું, એ નહીં સ્વીકારવાનું.
આ તદ્દન વસ્તુ જે વાસ્તવિકતા હતી ને એ કીધી. આ સાહેબે એવું કહી દીધું કે તમે બહુ મોડું કરી દીધું છે. એટલે મેં કીધું સાહેબ ઓફિશિયલ આન્સર કી આવી પ્રોવિઝનલ, ત્યાર પછી છોકરાઓએ રજૂઆત કરીને એના પછી ફાઇનલ આવ્યું. ઓકે, એના પછી અમે ભરતી બોર્ડે મળ્યા, એ લોકોએ જવાબ ના આપ્યું એટલે શુક્રવારે તમને મળવા આવ્યા. આપ હાજર નહોતા, શનિ રવિ સોમ જતા રહ્યા. ઓકે, મંગળવારે આજે અમે આવ્યા છીએ. એમાં મોડું ક્યાં થઈ ગયું? તો કે નહીં કે માર્ક્સ ડિક્લેર થઈ ગયા છે ને હવે આમ થાય ને ફલાણું થાય ને ઢીકણું થાય ને. આ બધું થાય, પણ એમને એક વાત એવું ન કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે શાંતિથી એકવાર સમજી લઈએ પ્રશ્ન શું છે, તકલીફ ક્યાં થાય છે. એક જ વસ્તુ બધાએ કેસેટ ફિટ કરીને મૂકી દીધી છે કે એ તો ગુજરાતી છે, ગુજરાતી ના આવડે તેવા છોકરાને આ સાહેબશ્રીએ એવું કીધું કે મેં કીધું સાહેબ આ ભરતી કદાચ પૂરી ન થાય તો કે નેક્સ્ટ ભરતી કરી નાખશું, કાંઈ વાંધો નહીં. કે અમારે એવા અભણ લોકો જોતા જ નથી કે જેને અમારે પછી 32 વર્ષ સાચવવા પડે. વિચારો, આ ગુજરાતના છોકરા જે તૈયારી કરે છે, ઓકે, દિવસ રાત કાળી મજૂરી કરતા એના માતા પિતા લાખો રૂપિયા ફી ભરે છે અને અધિકારીઓ એવું કહે છે કે એવા છોકરા અમારે જોતા નથી. એટલે છોકરાની ભૂલ છે કે તમારી ભૂલ છે? આની પહેલા જો તલાટીની પરીક્ષા હસમુખભાઈએ લીધી હતી ત્યારે 40% કટ ઓફ હતો ને છેલ્લે 32 વાળા નોકરી લાગ્યા હતા. તો એ ભરતીમાં કેમ લાગ્યા? અને હું એવું કહું છું કે 40% ક્રાઇટેરિયા તમે, હું એવું પેપર કાઢીને દઉં 100 માંથી તમારે 30 માર્ક્સ નો આવે, લે તો આ આવી હળી જ કરવાની. 40% ક્રાઇટેરિયા રાખવાનો, 30 માર્ક્સ નો આવે, લે ભરતી થઈ ગઈ પૂરી, મોજ કરો. મૂળ પ્રશ્ન ગુજરાતની પ્રજાની પીડાને મુક્તિ આપવા માટે સરકારી નોકરી હોય છે કે જેટલા વધારે લોકો લાગે એટલી લોકોની સેવા થાય. તમે એ પૂરું જ નથી થવા દેવું. પેલા વેઇટિંગ બંધ કરી દીધું, હવે 40%નો નિયમ કરીને ભરતી ઓછી કરી નાખી, શિક્ષકોની ભરતીમાં જગ્યા ખાલી રહી ગઈ. તો આનો મતલબ શું એમ? એટલે દરેક વિદ્યાર્થીને આ વાત લાગુ પડે છે કે તમે જાગો. જો તમે નહીં જાગો તો તમારો હક છીનવાઈ જશે. તમને એવું થશે કે અમારા નસીબમાં નોકરી નથી, તમારા નસીબનું કોઈક ત્યાં બેઠા બેઠા છીનવે છે. પ્રશ્ન એ થાય કે હવે શું કરી શકાય? ઓકે, મારા લેવલે મારે જે રજૂઆત કરવી હતી એ રજૂઆતો મેં કરી દીધી, બરાબર. મને નથી લાગતું કે અધિકારી લેવલથી કોઈ સાંભળે. ઓકે, જો સોમવારે તમારે મુખ્યમંત્રીશ્રીને મળવું હોય તો તમે મુખ્યમંત્રીશ્રીને મળી શકો છો, અથવા તો તમે તમારા વિસ્તારના ધારાસભ્યને 5, 15, 20, 50 લોકો ભેગા થઈ અને કહો કે મંગળવારે હાલો મુખ્યમંત્રીને મળવા. તમારા ત્યાં કોઈ મંત્રી હોય, તમારા વિસ્તારનો સાંસદ હોય તો એને કહો બુધવારે કેબિનેટમાં રજૂઆત કરો કે ભાઈ આ 40% પહેલા, સૌથી પહેલા તો આ 40% વાળો નિયમ છે ને એ બધી ભરતીમાંથી કાઢી જ નાખો. કેમ કે નહીંતર એકે ભરતી પૂરી નહીં થાય. 40% વાળો નિયમ રહેશે ને તો એકે ભરતી પૂરી નહીં થઈ જાય. અને એવું નથી કે અત્યારે કહી છે, આ જ્યારે નિયમ આવ્યો ને ત્યારે રજૂઆત કરેલી છે કે આ 40% વાળો નિયમ આવી રીતના નહીં સેટ થાય. અને પાછું જીપીએસસીમાં તમે વિચારો કે જીપીએસસીની પરીક્ષામાં ગણિત અને રિઝનિંગ છે એને ગૌણ કરી નાખ્યું કે ખાલી એના માર્ક્સ નથી ગણાતા. તમને ના ખબર હોય તો કહું તો કેમ? તો કે એ અધિકારીના છોકરા છે ને મોટી મોટી પરીક્ષાઓ દે છે, ત્યાં કટ ઓફ નથી રાખ્યો. તો આમાં શું લેવા કટ ઓફ રાખો છો? એક કોમન મેરિટ રાખો કે 100 કે 200 માર્ક્સનું જે પરીક્ષાનું પેપર લઈએ, જેટલી જગ્યા લેવાની છે એ પ્રમાણે મેરિટ હેઠું લઈ જાઓ. જે અત્યાર સુધી હાલતું હતું એમ પ્રમાણે હાલો. ખ્યાલ પડે છે? નહીંતર બધાને દર વખતે ભરતી પરીક્ષામાં આવું થશે. એટલે તમારા વિસ્તારના જે પણ લોકો હોય, ધારાસભ્યશ્રી હોય, મંત્રીશ્રી હોય, એને રજૂઆત કરો કે આ ભરતીમાંથી 40%નો નિયમ કાઢી નાખે ને કે તમને નોકરી દર વખતે છીનવાઈ જશે, અડી અડીને રહી જશો. બીજું કે જે પણ આરઆર બને એ પરીક્ષાની પહેલા ગુજરાતના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી અને એને સાથે રાખીને બનાવવામાં આવે. આરઆરમાં મન પડે એમ નિવેદનો, મન પડે એવા તમે સુધારા કરીને આરઆર અપલોડ કરી નાખો છો. અમુક ભરતીમાં એવું છે, ભરતી આખી પતી જાય છે, આરઆર હજી નથી ડિક્લેર થયા. અંદરના અધિકારીઓએ આ વસ્તુ આપણને કીધી છે. જેમ જેમ અંદર જઈએ છીએ ને એમ ઘણા બધા રાજ ખુલે છે. પણ અત્યારે આપણો પ્રશ્ન એ છે કે આ કોઈ પણ ડખા થાય એની પહેલા સમાધાન થઈ જાય તો આ નવા નવા રાજ ખોલવા નથી. બાકી અંદરથી ઘણું બધું બહાર આવે એમ છે. ખ્યાલ પડે છે? એટલે તમારા જે પણ પ્રતિનિધિ હોય, તમે કોકને મત આપેલા હશે, કેમ કે 182 ધારાસભ્ય એમને તો બનતા નથી, અથવા તો મત ચોરીને આ ક્યાંક હમણાં ડખા હાલે છે એ પ્રમાણે બન્યા હોય તો ઈશ્વર જાણે. પણ છતાંય તમે તમારા વિસ્તારના ધારાસભ્યશ્રીને કહો કે આવનાર સોમવાર અને મંગળવાર આ 2 દિવસમાં તમારા આ પ્રશ્નોનું સુખદ સમાધાન આવે. ઓકે, જો આ 2 દિવસમાં સુખદ સમાધાન નહીં આવે, મતલબ કે સોમવાર ને મંગળવારે તમે રજૂઆત કરશો ને કાંઈ નહીં આવે, ઓકે, તો પછી આગળ નિર્ણય તમારે લેવાનું, ભવિષ્ય તમારું છે. ઓકે, તમારા ભવિષ્યના નિર્માણમાં જ્યાં સરકાર ખોટું કરે છે ત્યાં તમને એવું લાગે છે કે અમારી સાથે ખોટું થઈ રહ્યું છે, ઓકે, અને તમને એવું લાગે કે તમે મદદ કરો તો મદદ કરવા માટે હું તૈયાર છું. બાકી આ પ્રશ્ન વિદ્યાર્થીના ભવિષ્યનો છે. તમે તમારા નસીબ ઉપર ભરોસો રાખીને એવું કહેશો કે મારા નસીબમાં નોકરી નહીં હોય એટલે નહીં આવ્યું, ઓકે, નસીબ નથી. ઓકે, તમારું નસીબ લખવાનું હક ઈશ્વરને છે. સચિવાલયમાં બેઠેલા અધિકારીઓને તમારો નસીબ લખવાનો કોઈ અધિકાર નથી. એટલે તમારા નસીબ અને ઈશ્વર ઉપર ભરોસો રાખો, મહેનત ઉપર ભરોસો રાખો. જે અધિકારીને ગુજરાતી કક્કો લખતા ન આવડતો હોય એ તમારું ભવિષ્ય નક્કી કરશે. ખ્યાલ પડે છે? એટલે બહુ ખોટું થઈ રહ્યું છે અને આ ખોટું સહન કરવાની એક સીમા હોય, એ સીમા આપણે વટાવી ચૂક્યા છીએ. હવે આનાથી વધારે સહન ન કરાય. વાત તમને યોગ્ય લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો.
અને તમે બધા ભેગા થઈને નિર્ણય લેજો, કેમ કે 18 વર્ષથી ઉપરની તમારી ઉંમર છે, તમને મત આપવાનો અધિકાર મળે છે, તો સામે તમને વિચારવાનો અધિકાર મળે છે કે તમારા માટે શું સારું છે અને તમારા માટે શું ખરાબ છે. ઓકે, એમાં તમને જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરવા માટે હું મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે લડીશ. ઘણા મિત્રો એવું કહે છે કે તમે રાજકીય રીતે આ વાત કરો છો. હા, હું એ બાબતે તમને ફરી એકવાર ચોક્કસ સાથે કહી દઉં છું કે મેં મારી જિંદગીના આવનારા 10 વર્ષ રાજનીતિને આપવાનું નક્કી કર્યું છે. હું ગુજરાતની રાજનીતિ બદલવાની પૂરેપૂરી તૈયારીના મૂડમાં છું. મારાથી જ્યાં જેટલું થશે એ કરવા તૈયાર છું. પણ આ તાનાશાહી, ઓકે, આ જે બ્યુરોક્રેસી છે એને લોકશાહીનું હત્યા કરવાનું કામ છે જે કરી રહ્યા છે એ નહીં કરવા દઉં. હું મારા છેલ્લા શ્વાસ સુધી લોકશાહી બચાવવાના તમામ પ્રયત્નો કરીશ અને દરેકે દરેક જગ્યાએ, દરેક પ્લેટફોર્મે, ઓકે, હું જાહેરાત કરીશ. હું દરેક વાત રાજકીય કરીશ ને કરીશ. એની પાછળનું એકમાત્ર કારણ છે કેમ કે કોઈ પણ સુધારો અંતે રાજકીય રીતે થાય છે, ખાલી બોલવાથી થતો નથી. હું બંધારણ ભણેલો માણસ છું, મને બંધારણ આવડે છે, મને બંધારણ શીખવાડતા આવડે છે અને મને ખબર છે કે આ પરિપત્ર બનાવનારા અધિકારીને, ઓકે, મુખ્યમંત્રી ઓર્ડર કરે ને એટલું જ એને કરવાનું હોય. ઓકે, મુખ્યમંત્રીને, ઓકે, જો આપણે ભણેલા ગણેલા પસંદ કરીએ કે ભણેલા ગણેલા માણસને વિધાનસભામાં બેહાડીએ તો એ મુખ્યમંત્રીને એવું કહી દે કે આવું કરાવવાનું છે, આ ગુજરાતની જનતાના હિતમાં છે. ઓકે, તમને અત્યારે કહું છું કે તમે તમારા વિસ્તારના ધારાસભ્યશ્રીને સમજાવો, સમજે તો ભલે, ઓકે, બાકી નકર સમય આવે ત્યારે સાથ આપજો. ઓકે, એવા ધારાસભ્યને બેસાડીશું કે જે આપણી વેદના સમજે અને મુખ્યમંત્રીને કહી દે કે આવું કરવાનું છે અને મુખ્યમંત્રી એ પ્રમાણે અધિકારીને કહી દે કે આવું કરવાનું છે. ઓકે, તો આ બધું સીધી દોરીએ ગોઠવાશે. બાકી અત્યારે મુખ્યમંત્રીનું હાલતું હોય એવું મને, ઓકે, આ આખા ચિત્રમાં ક્યાંય દેખાણું નથી. છતાંય હું તમને કહું છું કે મારી વાત ઉપર વિશ્વાસ કરતા પહેલા એક વખત તમે રૂબરૂ જઈને ચેક કરી લો. અમે 2 શિક્ષક અને 8 વિદ્યાર્થી ગેટમાં એન્ટ્રી થતા હતા. ઓકે, અમને 2 જણાને જવા દીધા, 8 વિદ્યાર્થીને વિધાનસભામાં અંદર ન જવા દીધા કે તમારે અંદર નથી જવાનું. કે આ આતંકવાદી છે, આ બાંગ્લાદેશથી, પાકિસ્તાનથી આવેલા છે, આ ગુજરાતના આજુબાજુના કોઈ ગામડાથી દૂર દૂરથી આવેલા છે કે અમે અમારી રજૂઆત અમારા, ઓકે, અધિપ્રતિનિધિને કે અમારા ધારાસભ્યશ્રીને કે અમે અમારા મુખ્યમંત્રીશ્રીને કરીએ. એને ગેટમાં એન્ટ્રી નથી. બોલો, ભિખારીને તે મંદિરમાં તો જવા દેવામાં આવે છે કે વાંધો નહીં ભાઈ જાઓ. ઓકે, આ ભિખારીથી બદતર હાલત કાઢી મૂકે. બોલો, આ પરિસ્થિતિ છે ગુજરાતની. જો તમને એવું લાગતું હોય કે આ પરિસ્થિતિ સારી છે, ઓકે, તો મને કાંઈ વાંધો નથી, તમને એ પરિસ્થિતિ મુબારક. અને જો તમને એવું લાગતું હોય કે આવું ગુજરાત કોણે બનાવ્યું, તો જેનીએ પણ બનાવ્યું છે, ઓકે, એને ઘર ભેગા કરી અને એક સારા ગુજરાતના નિર્માણ માટે, ગુજરાતનું ગૌરવ બનવા માટે હું આપ સૌ યુવાનોને આહવાન કરું છું, ઓકે, કે હવે તમે તમારો નિર્ણય લ્યો. જે ઈશ્વરની સાક્ષીએ બંધારણે તમને જે નિર્ણય આપ્યો છે, તમારા મત આપવાનો અધિકાર, ઓકે, તમે જાગૃત બનો, તમારા પરિવારને જાગૃત બનાવડાવો. ઓકે, આવું શોષણ છે ને, ઓકે, એ સહન કરશો ને તો પેઢી આખી ગુલામીમાં વહી જશે. પહેલાં આપણે રાજાઓની ગુલામી કરી, પછી આપણે આક્રમણકારોની ગુલામી કરી, હવે આપણે અધિકારીઓની ગુલામી કરશું. તો શું ગુલામ પેઢી તૈયાર કરવાની છે? આપણે આપણા હક માટે કોઈને મળી ન શકીએ? આપણે આપણી વિધાનસભામાં ન બેસી શકીએ? જે પ્રતિનિધિઓ આપણા પૈસે જલસા કરે છે, ઓકે, એને આપણે આપણી રજૂઆત ન કરી શકીએ? છેલ્લે એક નાનકડો દાખલો દઉં છું કે માની લો કે તમે ખેડૂત છો અને તમારા ઘરે કામ કરવા માટે કોઈ મજૂર આવે છે. ઓકે, એને તમે કયો એ કામ કરે કે એને મજા આવે એવું કામ કરે? બોલો જોઈએ. તમે કયો એવું કરે ને. કેમ? કેમ કે એને તમે પૈસા આપો છો, તો એના કામથી તમને લાભ થવો જોઈએ. તો આ મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય, અધિકારીઓ, આ બધાને પગાર કોણ આપે છે? ગુજરાતની જનતા. તો કામ ગુજરાતની જનતાને મજા આવે એવું કરવું જોઈએ, એને મજા આવે, મન ફાવે એવું કરવું જોઈએ? જનતાને મજા આવે એવું કરવું જોઈએ ને. અને અત્યારે શું થાય છે? તો વાંક એનો નથી, વાંક આપણો છે. આપણે સુધરતા નથી. જો આપણે સુધરીશું ને તો બદલાવ ચોક્કસ આવશે. એ બદલાવની શરૂઆત મેં મારા તરફથી કરી દીધી છે અને હવે હું તમને આહવાન આપું છું કે થોડુંક જાગૃત બનો, થોડાક ન્યાયિક બનો. અહીંયા કોઈને જવાબ આપીએ કે ન આપીએ, પણ ઉપર ઈશ્વરને જવાબ આપીએ ને ત્યારે અંદરથી મોજ આવી જોઈએ ઈશ્વરને કે તને મનુષ્ય તરીકેનો અવતાર આપીને મેં બહુ સારું કામ કર્યું છે. ખ્યાલ પડે છે? બાકી આવી રીતના અન્યાયનો ભોગ બનતા રહેશું તો લગભગ આમને જિંદગી પતી જાય અને પછી 60 વર્ષે આપણે અફસોસ કરશું કે જો તે દી સામતભાઈ કહેતા હતા થોડાક જાગી ગયા હોત ને તો આજે અધિકારી તરીકે રિટાયર થયો હોત અને મારા છોકરાને ખૂબ સારું જીવન આપી શક્યો હોત. એ સપનું એમને સપનું રહી જાય જો નહીં જાગો તો. ઘણા અમને એવું કહેતા હોય છે કે સાહેબ તમે ભેગા આવશો. અમે તો ભેગા આવશું. તમારો ને અમારો લોહીનો સંબંધ નથી, પણ એક ભાતૃત્વ, એક મિત્રતા, એક ભાઈનો, એક મિત્રનો, એક વડીલનો સંબંધ છે.
જો મારા વચ્ચે લોહીનો સંબંધ ના હોય ને તમારા એક આહવાન ઉપર કે તમારી પીડા ને મારી પીડા સમજીને હું મહેનત કરી શકતો હોઉં, તો જે વ્યક્તિએ તમને જન્મ આપ્યો છે, જે તમારા લોહીના સંબંધમાં આવે છે, એમને તમારી પીડા નહીં થતી હોય તો એની સાથે બેસીને 5 મિનિટ વાત કરો ને કે આ સાચું કહેવાય ખોટું કહેવાય. ફકરા ઉપરથી જવાબ લખવા નતા, આ 10 પ્રશ્ન એવી રીતે નથી. આ ખોટું છે તો આનું સમાધાન અમને કોણ કરી આપે? તમે એવું કહો છો કે તમે ગાંધીનગર આવો, અમે આવીએ. ઓકે, અમે ચોક્કસ આવીએ, પણ તમે તમારા મમ્મી પપ્પાને કોને કે એક દી તમે ભેગા હાલો ગાંધીનગર ના આવો તો તમારા વિસ્તારના ધારાસભ્ય તમારી 25-50 કિલોમીટરની રેન્જમાં છે, ત્યાં ભેગા આવો, ત્યાં વાત કરો કે ભાઈ અમારા છોકરાને આ અન્યાય થયો છે તો એમાં તમે શું મદદ કરશો. અને બીજું, કદાચ માની લો કે મદદ કરે છે તો એવું ન સમજતા તમારા ઉપર એની ઉપકાર કર્યો છે. તમે એને પગાર આપો છો, ધારાસભ્યનો પગાર તમારા ટેક્સના પૈસે થાય છે, ખ્યાલ પડે છે? એ તમારો સેવક છે, તમારી સેવા કરવી એનું કર્તવ્ય છે. તો તમે ત્યાં રજૂઆત તો કરો અને એ રજૂઆત અમારા સુધી પહોંચાડી દેજો. સારી હોય તો સારી, ને ખરાબ હોય તો ખરાબ, ના હોય તો વિડીયો બનાવી લ્યો કે આપનું શું કહેવું છે. અને જો એ અત્યારે સાથ સહકાર ના આપે તેને ત્યારે ને ત્યારે મોઢે કહી દેજો કે હવે મત માગવા નીકળતા નહીં હો, તમારું કામ જોઈ લીધું અમે. કરવું હોય તો બાકીની તરફ આપણે ફરી પાછી પરીક્ષાની રાહ જોઈશું, ફરી પાછી ભરતી આવશે, ફરી ફોર્મ ભરીશું, ફરી આવું ને આવું કંઈક થશે. ઓકે, ફરીને આવી રીતે પાછી મને કહેશો એટલે હું મળવા જઈશ, વિડીયો બનાવીશ. ઓકે, ભરતી પતી જશે, ફરી આવશે. ઓકે, પછી તમે ફિલ્ડ મૂકી દેશો. ઓકે, તમારું છોકરું તૈયારી કરશે. આવું ને આવું પેઢી દર પેઢી ચાલતું રહેશે. જો લોકશાહી બચાવવી હોય, જો આ પ્રથા બચાવવી હોય તો થોડુંક જાગવાની જરૂર છે. કદાચ આ અધિકારીની જગ્યાએ હું હોઉં ને, માની લો કે આમાંથી કંઈ પણ વસ્તુ મારા હાથમાં હોય ને, તો હું શું કરું ખબર છે? ગુજરાતના છોકરાઓને આહવાન કરું, જે દિવસે પરીક્ષા પતી હોય ને એ જ દિવસે, જે દિવસે પરીક્ષા પતે ને એ જ દિવસે, ઓકે, કે આજના દિવસે તમે 10 થી 12 માની લો પેપર આપ્યું તો સાંજે 6 વાગ્યે કયા પ્રશ્નનો સાચો જવાબ કયો છે એનું ઓફિશિયલ શું હોય, કે આ પ્રશ્ન એનો જવાબ આ એનો ઓફિશિયલ પુરાવો હું ભરતી બોર્ડ પર સામેથી રજૂ કરાવડાવું. અને છોકરાઓને કહું કે આમાં ક્યાંય તમને ભૂલ દેખાતી હોય, ઓકે, તો કાલે ને કાલે કહી દેજો. તમે એક પ્રશ્નના 100 રૂપિયા લ્યો, 35 પ્રશ્નો સુધારવાના હોય એટલે એક છોકરો 3500 રૂપિયા ભરે, પછી તમે એને જવાબ આપો ઓકે કે આ સુધરું ના ન સુધરું. કેમ ન સુધરું એ તો તમે કેવા બંધાતા નથી, તો તમે પૈસા શેના લ્યો છો? જો ઈશ્વર કદાચ તક આપશે ને તો હું અમારા શબ્દો યાદ રાખજો કે વિદ્યાર્થીઓની ઈચ્છા પ્રમાણે ભરતી થવી જોઈએ. માની લો 200 પ્રશ્ન છે તો એ 200 પ્રશ્નના જવાબ, આ પ્રશ્નનો આ જવાબ આજ કેમ એ ભરતી બોર્ડ આપશે, વિદ્યાર્થી પાસેથી નથી માંગવાનું. વિદ્યાર્થીને તો એટલું કહેવાનું છે કે આમાં તમને ક્યાંય ભૂલ નથી લાગતી ને, અને જો એ 200 પ્રશ્ન ક્લિયર થઈ જાય ઓકે પછી જ માર્ક્સ આપવાના, જેથી કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય. જો તમને આ વાત વ્યાજબી લાગી હોય, યોગ્ય લાગી હોય તો આપણે આ દિશામાં પ્રયત્ન કરવાની જરૂર છે. વિદ્યાર્થીઓ નક્કી કરે ને એ પ્રમાણે પરીક્ષાઓ હોવી જોઈએ. 40% વિદ્યાર્થી કહે ઓકે તો રાખવાનું, વિદ્યાર્થી કે 40% નથી રાખવું, હું જ ના પાડું છું. 40% હોવું જ ન જોઈએ. શું કરવા 40%? ભાઈ પેપર તમે અઘરું કાઢો, 40% થવાના નથી. અને અત્યાર સુધી આની પહેલા તમે કેમ 40%નું ક્રાઇટેરિયા રાખીને 32 વાળા નોકરી લીધી છે, એને પાછા બોલાવશો તો પછી આમાં શું કરવા? એટલે 40%નો નિયમ છે ને તદ્દન ખોટો છે અને નીકળવો જોઈએ. નહીં તો નાના નાના સમાજો છે ને એના છોકરાઓનો ખૂબ અન્યાય થશે, એને નોકરી જ નહીં મળે. અને આ ઘોઘાઓ અમુક એવું કહે છે ને કે 80માંથી 32 ન આવે, એટલે તમને પોતાને કક્કો લખતા ના આવડે. જે છોકરાના મનમાં એવો ફાંકો હોય ને ઓકે એ ખાલી એકવાર કક્કો લખે અને ગણે કે ક થી જ્ઞ સુધી ટોટલ આલ્ફાબેટ અક્ષર જે મૂળાક્ષર છે એ કેટલા થાય છે. તમને 1 થી 20ના ઘડિયા ન આવડતા હોય, હોશિયારી મારો છો ને હાલી નીકળાશો. ઓકે, થોડુંક સમજવાની કોશિશ કરો. ગુજરાતના ગામડાના આખા ગુજરાતના છોકરાઓ અમારી પાસે હોય છે. 200 છોકરાઓમાંથી ઘડિયા લખાવીએ ને એક છોકરાના ઘડિયા હાચા નથી પડતા. 200 છોકરાને કક્કો લખાવીએ ને એક સિંગલ છોકરો ઓકે 34 36 અક્ષર પૂરા નથી કરી શકતો. અને 34 36 38નો એને ભેદ ખબર નથી પડતી કે કકામ 34 કેમ, 36 કેમ ને 38 કેમ. આ વાસ્તવિકતા છે ગુજરાતની. કઈ ગુજરાતની કોલેજ એવું કહે છે કે અમાન્ય ભણેલો છોકરો તજજ્ઞ હોય છે? ઓકે, કોઈ પણ વ્યક્તિએ ઓપન ઇન્ટરવ્યુ કરી લેવા. ગુજરાતનો શિક્ષણ મંત્રી ગુજરાતની એક સરકારી શાળા વિશે એવું કહી દે કે અમારી કોઈ પણ સરકારી શાળામાં તમારે જઈ આવવું અને જે પૂછવું એ પૂછી લેવાનું, એક નબળો વિદ્યાર્થી તમને ન મળે. ગુજરાતનો કયો ધારાસભ્ય એવું કે મારા વિસ્તારની આ સરકારી શાળામાંથી આટલા સરકારી લોકો ડોક્ટર બન્યા? શિક્ષણની પથારી ફેરવીને મોકલી દીધી છે આ લોકોએ. હવે શિક્ષકોને છેલ્લા 15-20 વર્ષથી એવા કામ કરાવ્યા છે ને કે શિક્ષક પોતે કન્ટેન્ટ ભૂલી ગયા છે. 6ઠા ધોરણમાં ગણિત ભણાવતા શિક્ષકને 6ઠા ધોરણનો છોકરાનું પેપર દઈએ ને તો એ શિક્ષક નાપાસ થાય એમ છે. કેમ? તો કે શિક્ષક ચકલા ઉડાડે છે, તો કે શિક્ષક પાડાને ભેહું ગણવા જાય છે, તો કે શિક્ષક તો કે વસ્તી ગણતરી કરવા જાય છે. એક ક્લર્ક મૂકી દો ને લે સ્કૂલમાં,
35,000 સ્કૂલ છે, એમાંથી કદાચ 10-12,000 પે સેન્ટર હશે. દરેક પે સેન્ટરમાં મતલબ કે 5-7 સ્કૂલોનો પગાર એક જગ્યાએ થાય છે. ત્યાં એક ક્લર્ક મૂકી દો, એક ક્લર્ક બાકીનું બધું કામ કરી લે. એકથી ના થતું તો 2 મૂકી દો. પણ શિક્ષકે એક જ કામ કરવાનું. સ્કૂલમાં ગયા અને છૂટ્યા ત્યાં સુધી નકરું બાળકોને ભણાય કરો. સાહેબ, જો 3 વર્ષ કે 5 વર્ષ આ શિક્ષકોને છૂટ આપી દેવામાં આવે ને કે તમે ખાલી ભણાવો, બાકી તમારે કામ નથી કરવું, ગુજરાતનું શિક્ષણ આખા દેશની દુનિયામાં સૌથી શ્રેષ્ઠ હોય. આવું વિકસિત રાજ્ય તમે જેની વાતો કરો છો, આજે 30 વર્ષ ત્યાં ભાજપની સરકાર છે આ ગુજરાતમાં. સાહેબ, સરકારી શાળાઓમાં માથે છત નથી, પતરાની સ્કૂલો છે, વરસાદ પડે છે, છોકરાઓ ઊભા થઈને રિક્વેસ્ટ કરે છે કે આ વિકાસ હવે અમારે નથી જોતો, અમે શાંતિથી બેસી શકીએ ને ભણી શકીએ ને એવી સ્કૂલો દ્યો. અને પછી એવું કહે છે 35 માર્ક ન આવે. અરે 35 હું 5 ન આવે, તમે જે પ્રમાણે પ્રશ્નો પૂછો એ પ્રમાણે. તો એટલે થોડાક જાગૃત બનો એવી આપને રિક્વેસ્ટ છે. બાકી આગળ તમે જે પણ નિર્ણય લેશો, જે નક્કી કરશો એ પ્રમાણે હું મારી રીતે તમને સહકાર આપીશ. અત્યારે મારાથી જેટલું થતું હતું શાંતિથી પતાવવાનો મારે એક પ્રયાસ કરવો હતો, એ મેં કર્યો. એમાં હું નિષ્ફળ ગયો છું, કેમ કે આ અધિકારી કોઈને સાંભળે એવું મને લાગતું નથી. તમે ટ્રાય કરી લો, તમને એવું લાગે કે સાંભળે એવું છે તો ઓકે, બાકી તમને જે રસ્તો સૂચતો હોય ઓકે, એમાં હું મારાથી થશે એટલી મદદ પૂરેપૂરી કરીશ. બીજી કંઈ પણ માહિતી હશે તો ભવિષ્યમાં પાછા મળતા રહીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.